તનની તંદુરસ્તી સાથે મન તંદુરસ્ત હોવું પણ અનિવાર્ય છે. સાંપ્રત સમયમાં મેન્ટલ હેલ્થ માટે વેદની આજ્ઞા વિચારવા જેવી છે. તન્મે મનાહ શિવ સંકલ્પમસ્તુ, અર્થાત મારું મન શુભ સંકલ્પોથી ભરેલું હોય. કાર્યોની પાછળની મુખ્ય શક્તિ છે માનસિકતા. કાર્ય મંગલરૂપ બને કે અમંગલરૂપ તે મનની દિશા પર નિર્ભર છે. આપણા વચનોનું ઉદ્ભવ સ્થાન પણ મન જ છે. તેથી જો અશુભ કર્મો ટાળવા હોય તો મન શુદ્ધ અને સદપ્રેરણાથી ભરેલું હોવું જરૂરી છે. દુષ્ટ પ્રકૃતિથી દૂર રહેનારું મન મંગલ કાર્યની તરફ દોરી જાય છે. તેથી વેદ કહે છે, મનને શુભ સંકલ્પરૂપી આહાર આપીને સ્વસ્થ રાખો. અસ્તુ.